જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા બહેનો માટે કેન્સર નિદાન સારવાર માર્ગદર્શન તથા સ્ક્રીનિંગ ટેસ્ટનું આયોજન કરાયું. જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના સંકલનથી સંસ્થાના હેડક્વાર્ટર્સ ખાતે બહેનો માટે કેન્સરની બીમારી અંગે જાગૃતિ લાવવા તથા તેના નિદાન અને સારવાર અંગેની ઉપલબ્ધ સવલતો વિશે માહિતગાર કરવા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. સ્વાગત પ્રવચન કરતા નિયામક ઝુનર સૈયદ દ્વારા જીએસએસ દ્વારા હાથ ધરાતા વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો અને સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામ વિશે સૌને માહિતગાર કર્યા હતા અને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના જેબી મોદી કેન્સર રિસર્ચ સેન્ટરની ટીમનું સ્વાગત કર્યું હતું. પ્રાસંગિક પ્રવચનમાં યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપપ્રમુખ એઆઈ શેખ દ્વારા આ પ્રોગ્રામનું મહત્વ અને તેની જરૂરિયાત વિશે બહેનોને માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે જેબી મોદી કેન્સર સેન્ટરના નિષ્ણાંત તબીબ ડોક્ટર ભૂમિકા પંચાલ દ્વારા કેન્સરની બીમારી અને તેના લક્ષણો અને ઉપલબ્ધ ઉપચારો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી અને મિતેશભાઈ પટેલ દ્વારા જેબી મોદી કેન્સર સેન્ટરમાં થઈ રહેલ કામગીરીથી સૌને માહિતી આપી હતી. મહિલા વિકાસ વિભાગ દ્વારા સખી વન સ્ટોપ અને મહિલાઓને લગતી સેવાઓ અંગે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં કુલ 45 બહેનોની તપાસણી તથા કુલ 15 બહેનોના સ્ક્રીનિંગ ટેસ્ટ કરાયા હતા. અંતમાં પ્રોજેક્ટ ચેર પર્સન યુએમ રૂબીનાબેન સૈયદ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરાયો હતો. કાર્યક્રમમાં યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના જનરલ સેક્રેટરી ઇમ્તિયાઝ પઠાણ, સલીમ લાકડાવાલા તથા જેએસએસના આઈ પટેલ, જેએસ કાગઝી, હેતલબેન પટેલ, રૂપલબેન રાણા, શાહીનાબેન સૈયદ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.